હું જાનનું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને એના પહેલાંનું આ રૂમમાં આવીને બેઠેલું માં ઓગળી નહીં કરીને ઓગળી પર આવીને બેસી જાય. ગાઈસ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું 2 દાડા પછી કાલ અપલોડ કર્યો તો, કાલ નહીં પરમ દિવસે અપલોડ કર્યો હતો બ્લોગ, અને આ કાલે બનાવ્યો નહોતો એટલે મેં અપલોડ નહોતો કર્યો. હા તો હું હાલ ચલા વાગ્યા જો કોમ્પ્યુટરે હાલ તો બંધ રાખેલું. હા જેમ કાલ હું કોમ્પ્યુટર વાપરતો નહીં ને એટલે હાલ કોમ્પ્યુટર બંધ રાખેલું. હા જેમ કે અને અર્થિંગ હે ને જે અર્થિંગ દેખાય એ અર્થિંગ વાયર તૂટી ગયેલો જો સેલો ટેપ મારેલી ને તો આને હાલ બંધ રાખેલું. હા હાલ હોયથી ચાલુ કરે ને તો થઈ જાય. અને આટલા તો પ્લગ તો જો ભાઈ, પ્લગ આટલા ભરાયેલા, 2 ચાર્જરના ભરાયેલા છે અને આટલા ભરાયેલું. હા એટલે કોઈ કહેવાય નહીં ભાઈ. જેમ કે આયરું જે હતું ને પ્લગ એ તૂટી ગયો, આ જો અંદરથી બળી ગયું આયરું એટલે બધું અંદરથી ખોખલું થઈ ગયું. હા એટલે આને તો હું વાપરતો જ નહીં, સાઈડમાં રાખેલું. હા એટલે હું હાલ વાપરતો જ નહીં કોમ્પ્યુટર, હમણાં જ બંધ કર્યું મેં. તો હાલ હું તમને પરનો નજારો બતાવી દઉં કે કેવું હાલ તો ભાઈ દરરોજનું. હાલ તો દાદા ટીવી જોવી, જેમ કે હાલ દાદા સિરિયલ જોઈ, હમણાં હું સિરિયલ જોતો હતો. હું એટલે હું પેલું જેઠાલાલ જોતો હતો. મેં તમને કીધું હતું કે મારા આટલા એટલે મેં શું કીધું હતું તો કે હું મગજમાં વિચાર્યું હતું. એટલે હું જાનનું બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને એના પહેલાંનું આ રૂમમાં આવીને બેઠેલું માં ઓગળી નહીં કરીને ઓગળી પર આવીને બેસી જાય. આ હોય બધું જે પેલા બધું ભંગાર મૂકેલો હોય અને આટલે 2 તુલસી વાયેલી શીખર આપણે આ પૂગી જઈ હતી તમને કીધું હતું. અને આટલે બહારનો નજારો તમારે બતાવો. આવો ચપ્પલ પહેરીને આવી ગયો ચંગુ માટે તો ચપ્પલ પહેરવાનું રહી ગયા. તાલે શું કરે બ્લોગ બનાવવામાં ચપ્પલ પહેરવાનું રહી જાય તમારે હોયથી કેવો નજારો આવે. હા જે પેલા ગણે દેખાય આ પેલી દિવાલ દેખાય વ્હાઈટ એ દિવાલ જે રહી ને એ ફેક્ટરીની દિવાલ એ આખી જો પેલા લગન દેખાય. પેલા લગન રહી ને ફેક્ટરી એટલે શેડ આટલા બધી આ બધી રહી ને આ બધી આખી ફેક્ટરીની દિવાલ જે પેલી બાજુ રહી હોય એ બધી આખી ફેક્ટરી શેડ આખી બહુ મોટી ફેક્ટરી. હાલ જ હું અંદર આવીને બેઠો કેમ કે બહાર તો બહુ ગરમી હતી એટલે હું હાલ ના આવ્યો બહાર હું તમને બીજું કંઈ બતાવીએ ને ઘેર આવીને જોઉં. હાલ અંદર આવીને જોઉં તો આ તો જો આ સિરિયલ ચાલુ થઈ ગયો. હિન્દી ડબેટ સિરિયલ જોવી યાર. હા આવું કરવાનું યાર. ગુજરાતીમાં ડબ થયેલી સાઉથની આયરી સિરિયલ સાઉથની જોઈને જ લાગે કે આયરી સિરિયલ સાઉથની અને સાઉથની સિરિયલ જોવી દાદા એટલે ગુજરાતી ડબેટ બહુ કરવાનું મારે જોવું જ પડે. કેમ કે હું તો હાલ શાંતિથી આવીને બેઠો હું. મારા કોઈ વધારે બોલું ને કે મને બોલશી કે બંધ કર વિડીયો બનાવવાનું બંધ કર એટલે હું વધારે હાલ હોય તો ના કરી કોને તો મને તો બોલશી એટલે મારે શું કરવું જોવું જ પડે. સારું કરી દીધી લાઈટ હવે રવાડાની બંધ. કેટલા વાગે આયરી સિરિયલ ચાલુ થઈ તો તમારે જોવી છે સિરિયલ? મને જોવા દો કે હા તો હવે તમે જોશો એટલે ના એ કરતા યાર રિચાર્જ નહીં કરી આલતા ના એ કોઈ મેસેજ નહીં આવ્યો રિચાર્જનો. છાણી કરી આલશે રિચાર્જ હવે. જોયું બંધ જ છે રવડાની લાઈટ તો.
બનાવવાનું તો એ બતાવી ગયો જેમ કે હજે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું મારા સિમ્પલ જ હતું. જો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ, બાય બાય.